જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોજિત વિધેયની ચર્ચા ચાલુ છે. હવે એ જ સંયોજિત વિધેયની અંદર આગળ બીજા હું તમને આજે ઉદાહરણ સમજાવું છું. 6 કે 7 ઉદાહરણ સમજાવીશ, તો ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. બરાબર, જોઈએ. પહેલું ઉદાહરણ, f વિધેય છે r પ્લસ થી r, fx બરાબર 3 માઇનસ એક્સ ક્યુબ અને એનું ઘનમૂળ. અને આપણો પ્રશ્ન છે f o fx. શું શોધવાનું છે? f o fx. બરાબર, જોવો ત્યારે તમારી પાસે fx બરાબર શું છે? અહીંયા આગળ 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3. આ રીતે. હવે આપણે શું જોઈએ છે અહીંયા આગળ? f o fx. એટલે આને લખવાની મેથડ આપણે જે ગયો તે સમજાવી દે. f of fx કહેવાય. હવે તમારી પાસે fx બરાબર શું છે અહીંયા આગળ? તો કે 3 નો m 3 માઇનસ એક્સ ક્યુબ એની 1/3. બોલો, પડી સમજણ? fo fx એટલે એક જ વિધેય છે ને એનું તમારે સંયોજિત વિધેય લેવાનું છે. તો fo fx બરાબર f of fx કહેવાય. આ f m ના m અને આ fx ની કિંમત તમારી પાસે આ રહી. હવે ફરીવાર પાછું f વિધેય લેવાનું અને એ f વિધેય માટે આ તમારો x થયો. શું થયો? આ તમારો x. તો fx વિધેય ક્યાં છે? આ રહ્યું. એમાં તમને જ્યાં x દેખાય ત્યાં આ કિંમત તમારે મૂકવાની છે. ધ્યાનથી સમજજો. જોજો કઈ રીતે મૂકું છું તે. ચલો, પહેલા આપણે x સિવાયની બધું વસ્તુ લખી નાખીએ. બરોબર, જોજો. આ 3 માઇનસ, બરાબર, આ x નથી લખ્યો મેં હજુ અહીંયા આગળ. આ ઘન m નો m આવી ગયો આર્યો. અને આ તમારી પાસે પાછી આખા કૌંસની કેટલી ઘાત છે? 1/3. ફરી એકવાર સમજાવું. f આ તમારા માટે x છે. આખો જો મેં સર્કલ કરેલું છે અહીંયા આગળ. બરાબર, ચલો. તો fx શું છે તમારી પાસે? 3 માઇનસ એક્સ ક્યુબ નું ઘનમૂળ. તો આ રહ્યું 3 માઇનસ એક્સ ક્યુબ એનું ઘનમૂળ. થયું કે નહીં? હવે આપણે x ની જગ્યાએ આ આટલી કિંમત મેં સર્કલ કર્યું છે એ આપણે મૂકીએ. જોજો, ધ્યાનથી સમજજો. 3 માઇનસ એક્સ ક્યુબ અને એની 1/3. બોલો, પડી ગઈ સમજણ અહીં સુધી? ખ્યાલ આવી ગયો માં? ઓકે. તો હવે બે રીતે દાખલો થશે. ચલો, આપણે પહેલું વિચારીએ અહીંયા આગળ. ઘાતનો ઘાત સાથે ગુણાકાર. જો પહેલા આનું સાદું રૂપ આવે ભાગુસભાના નિયમ પ્રમાણે. સૌથી પહેલા નાનો કૌંસ અંદરનો આવે. ચલો, આ રહ્યો અહીંયા આગળ. બરાબર, તો ઘાતનો ઘાત સાથે ગુણાકાર કરો એટલે આ 3 ઉડી ગયા. જો, બરાબર છે. તો હવે શું વધ્યું તમારી પાસે? 3 માઇનસ એક્સ ક્યુબ અને એની કેટલી ઘાત છે તમારી પાસે? 1/3. આ તો ઉડી ગયું. હવે આ વધ્યું તમારી પાસે. બરાબર, હવે અંદરનો કૌંસ કાઢી નાખીએ આપણે. 3 માઇનસ 3 પ્લસ એક્સ ક્યુબ અને એની કેટલી ઘાત થશે તમારી પાસે? 1/3. એ તો છે જ આપણી પાસે. બરાબર, ચલો, 3 3 કેન્સલ થઈ ગયા. બરાબર, અહીં સુધી. તો વધ્યું શું તમારી પાસે? એક્સ ક્યુબ અને એની કેટલી ઘાત થઈ? 1/3. 3 3 કેન્સલ. જવાબ શું આવ્યો તમારી પાસે? x. તમે જે અહીં આગળ કિંમત મૂકી x, એનો એક જવાબ આવ્યો. જો તમારી પાસે આવ્યો કે નહીં? એટલે તમારી પાસે અહીં fx નો રકમ 3 માઇનસ એક્સ ક્યુબ નું ઘનમૂળ હતું. આપણે એક જ વિધેયનો ઉપયોગ કરી અને તેનું સંયોજિત વિધેય પ્રાપ્ત કર્યું. પડી ગઈ સમજણ?
ફરી એકવાર આમાં સમજાવું છું. આ ત્રણે ત્રણ દાખલા જે એકનું એક વિધેય આપેલું હોય ને એને તમારે સંયોજિત વિધેય શોધવું હોય તો કઈ રીતે થાય એના છે. જોજો f r થી r fx બરાબર શું આપ્યું છે x² - x - 2. આપણે આ દાખલો ગણાવેલો છે એક એક અને વ્યાપમાં. હવે હું તમને આનું સંયોજિત વિધેય સમજાવું છું. બરાબર જોઈએ ચાલો. f o fx એટલે f of fx થયું અહીં સુધી. એ ચલો fx ની કિંમત શું છે તમારી પાસે x² - x - 2 આવ્યું કે નહીં. આ fx આ રહ્યું x² - x - 2. હવે પાછું f વિધેય છે મારી પાસે. અહીં આગળ જે હોય એ તમારે વિધેય લેવાનું છે. તો આ તમારો x થઈ ગયો પાછો આ રહ્યું. તો fx વિધેય કયું છે તમારું x² - x - 2 x² - x - 2. બોલો આવ્યું કે નહીં આગળ x² - x - 2 મૂકી દઈએ કિંમત. ચલો અહીં આગળ x ની જગ્યાએ આ કિંમત મૂકી દો બધી આ રહી તમારી પાસે x² - x - 2 x² - x - 2. હવે અહીંયા 1 2 અને 3 ત્રણ પદના વર્ગનું સૂત્ર લાગે. કયું સૂત્ર લાગે a + b + c નો સ્ક્વેર a² + b² + c² + 2ab + 2bc + 2ca. બરાબર જોઈએ જોજો સૂત્ર લગાવીએ આપણે અહીંયા. ચાલો પહેલા પદનો વર્ગ a² વત્તા બીજા પદનો વર્ગ વર્ગ હંમેશા ધન થાય વત્તા ત્રીજા પદનો વર્ગ. બરાબર હવે 2 ગુણ્યા પહેલું બીજું કરો તો 2 ગુણ્યા x² ગુણ્યા x એટલે x ઘન થશે પણ એકવાર માઈનસ આવે છે એટલે -2x ઘન. બરાબર આ -2 જરા અહીં ઉપર લખી રાખો અહીંયા. હા ચલો પછી 2bc તો જો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ચલો આ ત્રણનો ગુણાકાર કરીએ તો 2 દુ 4x થયા. ઓકે ચલો 2ca એમાં માઈનસ એક વાર આવે છે એટલે માઈનસ આવશે -2 દુ 4x². આવ્યું અહીં સુધી a² + b² + c² + 2 ગુણ્યા પહેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા ત્રીજું પહેલું. હવે આમાં ખાલી કૌંસ છોડો એટલે નિશાની બદલાશે આગળ માઈનસ છે એટલે -x² + x વત્તા 2 અને આ પાછળ -2 તો છે જ તમારી પાસે એટલે આ કેન્સલ થઈ ગયા. હવે સરવાળા બાદબાકી પહેલા ઘાત સરખી હોય એવા પદ શોધો. પહેલા 4 ઘાત વાળું તમારી પાસે અહીં એક જ પદ છે. બરોબર એટલે આપણી પાસે અહીંયા જવાબમાં x ની 4 ઘાત 3 ઘાત વાળું પદ કયું છે એક જ એટલે શું આવ્યો અહીંયા જવાબ -2x ઘન. વર્ગવાળા કેટલા છે જો આ પ્લસ માઈનસ કેન્સલ એટલે વર્ગવાળું આ એક રહ્યું તમારી પાસે જોવા એટલે શું આવ્યું -4x². હવે x વાળા કયા કયા છે જુઓ તો 4x અને આ 1 કેટલા થયા 5x. બરોબર આ 5x અને સંખ્યા કઈ રહી તમારી પાસે માત્ર 4 એટલે અહીંયા આવ્યું વત્તા 4. આ આવ્યું તમારું FOFX. શું આવી ગયું તમારું FOFX. પડી સમજણ. હજુ ત્રીજો દાખલો સમજાવું. FR -1 એટલે તમારે r એટલે વાસ્તવિક સંખ્યા પણ એમાં -1 લેવાનો નથી. બરાબર પ્રદેશ સહપ્રદેશ સરખા છે અને fx બરાબર શું આપ્યું છે 1 - x / 1 + x. આનો આ શરતનો મતલબ એ થયો કે છેદમાં તમે x ની જગ્યાએ -1 મૂકો તો છેદ 0 થઈ જાય એટલે વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય એટલે -1 તમને લેવાની ના પાડી છે. ચલો આપણે શોધીએ FOFX f of fx. બરાબર આ f ચલો આમાં x ની fx શું છે તમારી પાસે 1 - x છેદમાં 1 + x આવ્યું. હવે આ આગળ f છે તમારી પાસે એટલે fx વિધેય માટે આ તમારું શું થઈ ગયું x. તો fx વિધેય આ રહ્યું. આમાં તમને જ્યાં x દેખાય ત્યાં તમારે આ કિંમત મૂકવાની. તો પહેલા આપણે fx લખીએ fx
બરાબર, જોજો છેદની લીટી દોરી, આ એકડો છેદમાં એકડો કઈ છે નહીં એટલે જોજો આ રહ્યો એકડો, આ માઈનસ, પછી આ એકડો લખું પહેલા અને આ પ્લસ. હવે જ્યાં તમને અહીંયા x દેખાય છે ત્યાં આ કિંમત મૂકો તમે. x ની જગ્યાએ આ કિંમત આપણે મૂકવાની છે તો મૂકી દઈએ. 1 minus x 1 plus x 1 minus x 1 plus x. બોલો પડી ગઈ સમજણ અહીં સુધી? હવે અંશમાં ચોકડી ગુણાકાર અને છેદમાં ચોકડી ગુણાકાર. અંશ અને છેદમાં ચોકડી ગુણાકાર કરીશું પણ બંનેનો લસા 1 plus x આવશે. જુઓ એટલે લસા લખવાની કોઈ જરૂર નથી. બરાબર, એટલે અંશનો ચોકડી ગુણાકાર કરો પહેલા. ચલો અંશની વાત કરીએ. પહેલા માઈનસ છે વચ્ચે તો એ નિશાની કરી દો અને અહીંયા પ્લસ છે કરી દો. બરાબર, ચલો તો આ 1 વત્તા x ને આની સાથે ગુણો. 1 plus x. હવે આ એકડાને આની સાથે ગુણો પણ આગળ માઈનસ છે એટલે આ નિશાની ખાલી બદલાઈને મૂકવાની. 1 plus x. આવ્યું અહીં સુધી? ચલો અહીંયા ગુણાકાર કરો. 1 plus x. આ એકડાને આની સાથે ગુણાકાર કરો. 1 minus x. ચલો ઉપર પ્લસ માઈનસ માં ઉડાડો. -1 plus 1. નીચે પ્લસ માઈનસ માં x x ગયા. 1 ને 1 કેટલા થયા તમારી પાસે? 2x. અને નીચે કેટલા આયા? 1 વત્તા 1 2. કેન્સલ. શું વધ્યું તમારી પાસે? x. પડી સમજણ અહીંયા સુધી? એટલે આ FOFX નો જવાબ મારી પાસે શું આવી ગયો? x. એટલે આ પહેલા જે ત્રણ દાખલા મેં તમને અત્યારે સમજાયા, ત્રણે ત્રણમાં મેં તમને એક જ વિધેય આપ્યું અને મેં એમનું સંયોજિત વિધેય કેવી રીતે આવે એ શોધતા તમને સમજાવ્યું. બરાબર, હવે ચોથું અને પાંચમું ઉદાહરણ જોઈએ આપણે. પહેલા ત્રણ દાખલામાં આપણે FOFX, ચોથા પાંચમામાં પણ પાછું આપણે FOFX ની ચર્ચા કરીએ છીએ અહીંયા. બરાબર, ઓકે ચાલો ફરી એકવાર FOFX. f of fx આવ્યું અહીં સુધી? fx શું છે તમારી પાસે? 4x plus 3 6x plus 4. બરોબર છે અહીં સુધી? આ તમારો પ્રદેશ છે ને આ તમારો સહપ્રદેશ. પ્રદેશમાં 2/3 લેવાના નથી. અહીંયા તમે 2/3 મૂકો અહીંયા આગળ. r minus -2/3 આવશે અહીંયા આગળ. માઈનસ એટલે જો અહીં -2/3 મૂકો એટલે છેદ 0 થઈ જાય. જો બરાબર છે? એટલે આ કિંમત તમારાથી લઈ શકાશે નહીં. ઓકે, ચલો હવે આ તમારું fx માટે x છે. ફરી એકવાર સમજવા પ્રયત્ન કરજો. આ fx થયો તો એના માટે આ તમારો શું છે? x છે. ચલો fx લખીએ આપણે અહીંયા આગળ. આ 4 પછી આ x plus 3 બરોબર, છેદમાં 6x plus 4. આ 6x plus 4/1. ઓકે, ચલો x ની જગ્યાએ કિંમત મૂકીએ આપણે. 4x plus 3 6x plus 4. 4x plus 3 6x plus 4. બોલો પડી સમજણ અહીં સુધી? ચોકડી ગુણાકાર ના કરો તો પહેલા 4 ને અંશમાં ગુણી નાખો. ચલો અને આ 6 ને અહીંયા ગુણી નાખો. પહેલા 4 ને ગુણો અહીંયા આગળ. અહીંયા લખું છું. ચલો 4 વડે ગુણો. 4 ચોક 16x, 4 તરી 12. નીચે 6x વત્તા 4 વત્તા 1 ના છેદમાં 1, 3 ના છેદમાં 1 છે. ચલો છેદમાં પરિવાર 6 ચોક 24x, 6 તરી 18 અને છેદમાં શું છે તમારી પાસે? 6x વત્તા 4 અને અહીંયા આવ્યું 4 ના છેદમાં 1. બરોબર, ચલો હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે. ચોકડી ગુણાકાર કરો. એકડાને અહીંયા ગુણો તો 16x વત્તા 12. ચલો આ કૌંસને અહીંયા ગુણો. 3 વડે આને ગુણો. 3 છંગ 18x, 3 ચોક 12. એવી નીચે ચોકડી ગુણાકાર કરો. બંનેના છેદ સરખા છે એટલે લસા લખવાની કોઈ જરૂર નથી. ચલો ચોકડી ગુણાકાર. 24x વત્તા 18 અને આની સાથે ગુણો. 4 ને આની સાથે ગુણવાના છે. 24x વત્તા 16. બરોબર,
ઓકે, ચલો સરવાળા બાદબાકી કરીએ. 16x અને 18x નો સરવાળો કરો 34x. 12 અને 12 નો સરવાળો કરો 24. 24 ને 24 નો સરવાળો કરો 48x. 18 અને 16 નો સરવાળો કરો 34. આયો. બે કોમન કાઢવા હોય તો કાઢો, ન કોમન કાઢો તોય ચાલે. કોમન કાઢશો તો પછી અહીંયા અંશમાંથી બે કોમન કાઢો એટલે 17x + 12. છેદમાંથી તમે બે કોમન કાઢો તો 24x + 17. આવ્યું અહીં સુધી? પડી ગઈ સમજણ? એટલે અંશ અને છેદના બે કોમન કાઢ્યા, એ આપણે શું કરી દીધા? અહીં આગળ ઉડાડી દીધા. બોલો ક્લિયર અહીં સુધી? પડી ગઈ સમજણ? હવે આગળ ત્રીજા દાખલાની ચર્ચા કરીએ. અહીંયા વિધેય ધ્યાનથી સમજજો. f વિધેય છે 0 1 થી 0 1. fx = x, પણ એમાં શરત આપી છે જો x belongs to q. q એટલે ક્યુમ્યુલેટિવ નંબર, સમય સંખ્યા. અને બરાબર કરીને બીજું વિધેય આપ્યું છે 1 - x. એમાં શરત આપી છે જો x does not belongs to q. એટલે એનો મતલબ શું થયો? x સમય સંખ્યા નથી. બરાબર? જોઈએ ચાલો. f o f x પહેલા લખીએ આપણે f o f x. f of fx. હવે અહીંથી બે શક્યતા આવશે. જોજો અહીંયા આગળ આ f. ચલો પહેલા હું આ કિંમત મૂકું x, તો મારે અહીં શરત લખવી પડે જો x belongs to q. આવ્યું અહીં સુધી? એટલે fx નો જવાબ મેં કયો લીધો? x. પણ એ લીધો તો એ મારી શરત શું છે? x belongs to q. એટલે તમે કોઈક સમય સંખ્યા મૂકો છો. સમય સંખ્યા એટલે માનો કે વર્ગમૂળ 4 1/2 છે, 2/5 છે, એ બધી સમય સંખ્યા થઈ. એટલે તમે અહીંયા આગળ સમય સંખ્યા મૂકશો તો જવાબ પણ તમારો શું આવવાનો છે? સમય જ આવે. કારણ કે fx, ચલો ધાર સમજાવો. અહીંયા તમે 10 મૂકો તો જવાબ શું આવવાનો? 10. જો સમય હશે તો. બરાબર? અસમય હશે તો આમાં મૂકવાની થશે, અને સમય હશે તો આપણે આમાં મૂકવાની છે. કોઈ એમ કે સાહેબ વર્ગમૂળમાં 25 મૂકો. ઓકે, વર્ગમૂળમાં 25 એ સમય છે, કારણ કે 25 નું વર્ગમૂળ 5. જેનું વર્ગમૂળ ન નીકળે એ અસમય કહેવાય. ચલો વર્ગમૂળ 3 મૂકો તો એ આમાં મૂકવાની થાય, કારણ કે એ અસમય સંખ્યા થઈ ગઈ. બરાબર? તો જોઈએ. ચલો f o f x, f of fx = fx. એટલે તમે x કેવો લીધો છે અહીંયા આગળ? સમય. એટલે આ fx વિધેય ફરીવાર પકડવાનું, એમાં સમય વાળું વિધેય આ રહ્યું. બરાબર? તો આ fx વિધેયમાં પહેલું વિધેય આ છે, ત્યાં તમારે આ કિંમત મૂકવાની. આમાં x ની જગ્યાએ આ કિંમત મૂકવાની. તો x ની જગ્યાએ x જ છે તમારી પાસે. એટલે અહીંયા તમારો જવાબ શું આવ્યો? x. પડી ગઈ સમજણ? તમે એક સમયમાંથી લીધો તો એટલે તમારે કિંમત પણ શેમાં મૂકવાની? સમયમાં. પડી સમજણ? ફરી એકવાર આમાં સમજાવું. ચલો આની અંદર સમજવા પ્રયત્ન કરીએ. ફરીવાર આવશે ગણતરી. f o f x, f of fx. આવ્યું અહીં સુધી? હવે મારી પાસે બીજો ઓપ્શન, ચલો fx નો. આ મેં પહેલો ઓપ્શન લીધો તો અહીંયા આગળ fx નો જવાબ x મૂકીને. હવે હું fx નો જવાબ બીજો ઓપ્શન લઉં છું. આ રહ્યું f અને આ 1 - x. આવ્યું? તો મારે અહીં શરત શું મૂકવાની? x does not belongs to q. એટલે મેં x સમય લીધો નથી. જો x સમય ના લઉં તો જવાબ પણ મને સમય મળશે નહીં. તો આ કિંમત મારે, હવે fx વિધેય છે તો આ કિંમત મારે શેમાં મૂકવાની? બીજા જ વિધેયમાં. શેમાં મૂકવાની? બીજા વિધેયમાં. પડી સમજણ? બરાબર? સમય લઈએ તો જવાબ સમય જ મળવાનો છે, અને અસમય લઈશું તો જવાબ અસમય મળશે. એટલે બીજા વિધેયમાં મૂકો x ની જગ્યાએ. ચલો આ કિંમત 1 - x ની જગ્યાએ 1 - x. કૌંસ છોડો. 1 - 1 + x કેન્સલ. શું આવ્યો જવાબ તમારી પાસે? x. પડી સમજણ? એટલે આમાં f o f x, આમાં પણ આપણે શું શોધ્યું અહીંયા આગળ? f o f x. બરોબર છે? આગળ છઠ્ઠું ઉદાહરણની ચર્ચા કરીએ. f વિધેય છે z થી z. fn બરાબર શું આપ્યું છે? 5n. તમે આમાં n ની z માંથી કોઈ પણ કિંમત મૂકશો, જવાબ 5 ના ગુણકમાં આવે. z માંથી મૂકવાની, 0 મૂકો તો 0 આવે, 1 મૂકો તો 5 આવે, 2 મૂકો તો 5 દુ 10 આવે, અને -3 મૂકશો તો 5 × -3 -15 આવશે. એવું બીજું વિધેય છે g from z to z. gn માં બે ઓપ્શન આપેલા છે. એક છે n/5,
અને એક છે 0. પણ આમાં શરત જો, આ શરત મારે સમજાવી છે ખાસ તમને. શું આપી છે શરત? જો 5 ઓબ્લિક n, તો આનો મતલબ શું થયો કે n 5 વડે વિભાજ્ય છે. n શેના વડે વિભાજ્ય છે? 5 વડે. આવું 10માં આવી ગયું, પણ તમને યાદ નહીં હોય, મને યાદ છે, ચિંતા ના કરતા. બરાબર, n કેટલા વડે વિભાજ્ય છે? 5 વડે. બરાબર, એટલે જો અહીંયા આવી રીતે ન લખવું હોય તો આમ પણ લખી શકાય. આપણે શું લખીશું અહીંયા આગળ? ચલો 0 છે, 5 છે, 10 છે, ડેશ ડેશ ડેશ, આ બાજુ -5 છે, ડેશ ડેશ ડેશ, આ પણ લખી શકાય. બરોબર છે? એટલે તમારે અહીંયા 5 ના ઘડિયા વાળી સંખ્યા મૂકવાની. હવે આના સિવાય એટલે અન્યથા ન લખવું હોય તો પછી અહીંયા શું લખવાનું? અહીંયા આગળ ચલો 1 2 3 4 6 ડેશ ડેશ ડેશ, ડાબી બાજુ -1 -2 ડેશ ડેશ ડેશ. એટલે અહીંયા 5 ના ઘડિયા વાળી સંખ્યા નહીં લેવાની, ને અહીંયા 5 ના ઘડિયા વાળી સંખ્યા લેવાની. જો તમે 5 ના ઘડિયા વાળી સંખ્યા લો તો આમાં મૂકવાની, અને જો એ સિવાયની સંખ્યા મૂકો તો જવાબ 0. એટલે ઉદાહરણ આપીને સમજાવું, જોજો. ધારો કે હું 10 મૂકું તો આમાં મૂકવાની મારે, તો G10 એ 5 ના ઘડિયામાં આવે છે એટલે આમાં મૂકવી પડે. પણ મારે જો 3 મૂકવા હોય તો પછી મારે G3 નો જવાબ મારી પાસે શું આવે? 0. શું આવે? 0. એટલે તમે જો G10 મૂકશો, 10 એ 5 ના ગુણકમાં આવી તો આમાં મૂકો તો 10 ભાગ્યા 5, એનો જવાબ કેટલો આવ્યો? 2. પણ માનો કે હું અહીંયા 11 લઉં, ચલો તો 11 અહીંયા આવે, એ 5 ના ગુણકમાં નથી આવતો, તો પછી એનો જવાબ મારે શું મૂકી દેવાનો? 0. પડી ગઈ સમજણ? ઓકે, જોજો. હવે આપણા બે પ્રશ્નો છે અહીંયા આગળ. પહેલો છે FOG અને GOF. આપણે જે આગળના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી હતી કે FOG અને GOF ક્યારે શક્ય બને, તો એના પ્રદેશ વિસ્તાર એ બધું ચેક કરવું પડે. પણ ત્યારે મેં એક શબ્દ બોલ્યો તો વાક્ય, પ્રદેશ સહપ્રદેશ બંને વિધેયના સરખા હોય તો કશું ચેક કરવાનું આવતું નથી, ડાયરેક્ટ ગણતરી થાય FOG અને GOF. બરોબર? જો ત્યારે ચલો પહેલા આપણે FOG ચેક કરીએ. FOG વિધેય લખવું હોય તો લખી શકાય z થી z નો. બરોબર? પછી શું લખીશું? every n belongs to z, domain of f. પ્રદેશ સહપ્રદેશ સરખા છે એટલે domain of f. FOGN બરાબર f of gn. ચલો gn નો જવાબ શું છે? હવે gn માં મારી પાસે બે ઓપ્શન છે અહીંયા આગળ, તો બંને બરાબરથી મૂકવાના અહીંયા આગળ. બરાબર? ચલો gn માં પહેલો ઓપ્શન n/5, પણ લખવાનું જ્યાં n બરાબર આ રહી કિંમત. બરાબર? આ કિંમતો આપણે લઈ શકીએ, એવું ના લખવું હોય તો આપણે લખી દઈએ કે હમણાં આગળ જે શરત મૂકી હતી 5 belongs 5, એટલે n 5 વડે શું છે? વિભાજ્ય છે. બરાબર? તો હવે આ fx માટે આ તમારો શું થઈ ગયો? x. fx ક્યાં છે તમારો? આ રહ્યો. ચલો આમાં x ની જગ્યાએ કિંમત મૂકો, n/5 ગયા n. બોલો પડી સમજણ અહીં સુધી? ક્લિયર? ઓકે, ફરીવાર આમાં બીજો ઓપ્શન આવે ને અહીં આગળ તમારી પાસે, જો આ રહ્યું FOGN. બરાબર? તો શું આવશે? f of gn. પણ અહીંયા આગળ હવે જોજો, ધ્યાન આપીને સમજજો. f, ચલો gn નો બીજો ઓપ્શન આ રહ્યો 0. બરાબર? આ gn નો જવાબ, આ રહ્યો આનો જવાબ. તો અહીંયા શું લખીશું આપણે? અન્યથા. એટલે ટૂંકમાં આ કિંમતો તમારી પાસે છે. બરાબર? ડેશ 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 -2 -1 એ પ્રમાણે. બરાબર? ઓકે, ચાલો હવે fx વિધેય ક્યાં છે? પાછું આ રહ્યું. તો આમાં n ની જગ્યાએ 0 મૂકી દો. ચલો n ની જગ્યાએ 0 મૂકો તો જવાબ શું થઈ ગયો? 0. પડી સમજણ? એટલે તમારી પાસે FOGN, તો એની અંદર તમારી પાસે બે જવાબ આયા. કેટલા જવાબ આયા? બે જવાબ. હવે હું તમને સમજાવું છું GOFN. શું સમજાવીશ? GOFN. બરોબર? જુઓ ત્યારે GOF, z થી z, every n belongs to z, domain of, શું લખીશું? GOF. બરાબર? GOFN. GOFN. ચલો fn માં તો એક જ ઓપ્શન છે મારી પાસે, આ રહ્યો. કેટલો? 5n.
હવે તમે અહીંયા આગળ મેં તમને સમજાવી દીધું શરૂઆતમાં જ આ દાખલામાં n બરાબર 1 મૂકો તો જવાબ 5 મળે, 2 મૂકો તો 10 મળે, 3 મૂકો તો 15. ટૂંકમાં અહીંયા જે જવાબ આવવાના એ 5 ના ઘડિયાવાળા આવવાના. કેવા આવવાના? 5 ના ઘડિયાવાળા. એટલે આ જે તમારો જવાબ છે એ 5 ના ઘડિયાવાળી સંખ્યા છે. અહીંયા કોઈ પણ સંખ્યા ક્યારે જવાબ અહીંયા તમને જવાબમાં 2 મળશે ક્યારે, 3 મળશે ક્યારે, જવાબ 4 મળશે નહીં. કિંમત તમારે z માંથી મૂકવાની છે અહીંયા આગળ. એટલે તમને અહીંયા જે પણ જવાબ મળશે એ કેવી મળશે? 5 ના ઘડિયાવાળી. તો તમારે જે વિધેયમાં જે બે ઓપ્શન છે એમાં 5 ના ઘડિયાવાળી કિંમત આ રહી. એટલે તમારે આ કિંમત શેમાં મૂકવાની થાય? આમાં મુકાય નહીં. પડી સમજણ? બરાબર, જોજો ત્યારે. તો જી વિધેયની અંદર 5 ના ઘડિયાવાળી સંખ્યા વાળો ઓપ્શન આ રહ્યો તમારી પાસે. તો આમાં n ની જગ્યાએ આ કિંમત મૂકવાની, n ની જગ્યાએ આ કિંમત. એટલે 5n/5 કેન્સલ. જવાબ શું આવી ગયો? n. બોલો, પડી સમજણ? આમાં ખ્યાલ આવી ગયો? ઓકે.